હેલો એવરીવન. તો આજે આપણે દર વખતની જેમ ડિક્લેરેશન લઈ લઈએ. બરાબર, દર મહિને આપણે શરૂઆતમાં એક સરસ મજાનું ડિક્લેરેશન કરીએ છીએ. બરાબર છે. તો આ વખતે આપણે મે મંથ માટેનું ડિક્લેરેશન, મિરેક્યુલસ મે. બરાબર, તો એકદમ સરસ મજાનું મેનિફેસ્ટેશન ડિક્લેરેશન આ વખતે આપણે ફરીથી કરીશું અને એક સક્સેસ સ્ટોરી પણ ઇન્ક્લુડ કરીશ. બરાબર છે. તો ઘણી બધી ડિટેલ્સ મેં એડ કરી છે, ઘણા બધા ડ્રીમ્સ, ઘણા બધા વિશેસ મેં યુનિવર્સને, ગોડને, માય લોર્ડ ગણેશાને કહ્યા છે. તો એ બધા જ હું આ વખતે તમારી સાથે પણ શેર કરીશ, કે જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે કેવી રીતે ડિક્લેરેશન લખવાનું છે. બરાબર છે. તો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ બિગનિંગ. એન્ડ શા માટે આપણે ડિક્લેરેશન કરીએ છીએ? તો સૌથી પહેલાં તો જ્યારે એમ કે પરિસ્થિતિ તમારું ભાગ્ય લખી નાખે છે, એની પહેલાં જ તમે તમારા ડ્રીમ્સ છે, વિશેસ છે, એ ભગવાનને કહી દો છો, તો એ ઘણા અસરકારક રહે છે. બરાબર છે. અને સારું રિઝલ્ટ પણ આપે છે. બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ ડુઈંગ ઇટ. ઓકે. તો રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ વી ડિક્લેર અબાઉટ સિચ્યુએશન. બરાબર. તો સૌથી પહેલાં તો શું કહીશું આપણે? વેલકમ કરશું મે મંથને. તો આઈ વેલકમ મિરેક્યુલસ મે વિથ લવ બોટમ ફ્રોમ માય હાર્ટ. ડિયર મે મંથ, યુ આર ધ બેસ્ટ મંથ, યુ આર મેજિકલ. જો બધા જ શબ્દો મેં એટલા સરસ રીતે લખ્યા છે અને બહુ જ દિલથી જે કાંઈ પણ આપણને વિશેષ હોય એ બધી આપણે લખેલી છે. અને ભગવાનને આપણે પરમપિતા કહીએ છીએ. બરાબર છે. તો આપણે એના ચાઇલ્ડ છીએ, તો આપણે બધી વાત એને કહી શકીએ. બરાબર. તો જે કંઈ પણ ડ્રીમ્સ છે એ બધા જ બહુ જ વ્યવસ્થિત રીતે લખેલા છે. તમે પણ તમારા ડ્રીમ્સ આ રીતે લખી શકો. એવરી મોમેન્ટ એન્ડ એવરી ડે ઓફ ધીસ મંથ ઇઝ ફૂલ ઓફ હેપીનેસ, સક્સેસ એન્ડ લવ. તો ત્રણેય વસ્તુ ઇન્ક્લુડ કરી દીધી છે: હેપીનેસ, સક્સેસ એન્ડ લવ. બરાબર છે. તો ધીસ three vital things are included. Okay. You have been bringing rain of success, happiness, love and good health. So you should not forget good health, because પહેલું સુખ તે જાતે કરીએ. દરેક વખતે મારે આ મેન્શન કરેલું હોય છે, કારણ કે હેલ્થ તો સૌથી પહેલી પ્રાયોરિટીમાં છે. બરાબર છે. જો આપણે એકદમ ફિટ એન્ડ ફાઇન હોઈશું તો જ આપણે આપણા ડ્રીમ્સ જે છે એ ફૂલફિલ કરી શકશું. બરાબર ને? તો નેક્સ્ટ ઇઝ યુ હેવ મેડ મી પરફેક્ટલી ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી. ડિયર મે 2025. સી, મેન્શન કરવું જ રહ્યું કે ઇટ્સ મે 2025. બરાબર. તો દર વખતે મે મંથ આવે છે, તો આપણે તો 2025 મે મંથને ડિક્લેર કરીએ છીએ અને ભગવાનને કહી દઈએ છીએ. બરાબર છે. તો યુ મેડ મી વેરી લકી બિકોઝ યુ હેવ ટર્ન એવરીથિંગ વર્કિંગ ફોર મી. See, this one is very beautiful sentence. Everything is working for me. બરાબર. whatever the situation is. બરાબર. તો બધા જ મારા બેટરમેન્ટ માટે વર્ક કરે છે. તો આ એટલું સરસ સેન્ટેન્સ છે, અબ્રાહમ હિક્સની બુકમાં મેં વાંચેલું છે, અને એટલું સરસ સેન્ટેન્સ છે અને એ ઇફેક્ટિવ પણ ઘણું છે કે એવરી સિચ્યુએશન, તો એ આપણને એટલી તાકાત આપે છે, એટલી સ્ટ્રેન્થ આપે છે, એટલી પાવર આપે છે આ સેન્ટેન્સ જે છે. તો ફરીથી હું રિપીટ કરું કે એવરીથિંગ ઇઝ વર્કિંગ ફોર મી. બરાબર. તો આ એક સેન્ટેન્સ બહુ જ બ્યુટિફુલ છે અને ઇવન તમે પણ યુઝ કરી શકો. ઓકે. ગોડ હેઝ બીન શાવરિંગ બ્લેસિંગ્સ ઓન મી એન્ડ આઈ એમ વેરી વેરી હેપી. બરાબર. ભગવાન ઘણા બધા આશીર્વાદ મારી ઉપર વરસાવી રહ્યા છે અને હું ખૂબ જ ખુશ છું. બરાબર. થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગાર્ડિયન એન્જલ્સ ફોર ઓલ પોઝિટિવ એનર્જીઝ. મારી પાસે અત્યારે જેટલી પોઝિટિવ એનર્જીઝ છે, ડિવાઇન એનર્જીઝ છે, તો એના માટે હું ભગવાનને, યુનિવર્સને, લાઈક હું હંમેશા ગણેશાને લખું છું. જે કંઈ પણ લખું છું એની સ્ટાર્ટિંગમાં શ્રી ગણેશાય નમઃ એવું લખીને જ સ્ટાર્ટ કરું છું. બરાબર. તો ભગવાનને થેન્ક યુ તો હંમેશા કહેવાનું હોય, કારણ કે ગ્રેટિટ્યૂડ તો આપણે હંમેશા ફોલો કરીએ છીએ. બરાબર. તો ધીઝ આર ધ બેસ્ટ વેઝ ટુ ગેટ બ્લેસિંગ્સ ફ્રોમ ગોડ. ઓકે. તો એવરી ટાઈમ ઇટ્સ ગ્રેટિટ્યૂડ. દેન થેન્ક યુ સો મચ. મેની મિરેકલ્સ ઇન માય લાઈફ. ઘણા બધા મિરેકલ્સ ભગવાને મારી લાઈફમાં આપેલા છે, એના માટે થેન્ક યુ.
પછી થેન્ક યુ ડિયર મે 2025 ફોર ગિવિંગ મી જેકપોટ ઓફ સક્સેસનું જેકપોટ આપવા માટે મે 2025ને આપણે થેન્ક યુ કર્યું છે, બરાબર. એટલે આપણે પહેલાંથી જ કહી દીધું છે તો મે મંથને આપણને સક્સેસ તો અપાવવાની જ છે, બરાબર. ઓકે. એન્ડ સક્સેસ ઓફ જેકપોટ ઓફ સક્સેસ સ્ટોરીઝ. તો સક્સેસ સ્ટોરીઝ બહુ બધી આપણને મે મંથ આપવાનું છે, બરાબર છે, અને આપી રહ્યું છે. તો એમાં એક સક્સેસ સ્ટોરી મારી એપ્રિલમાં જે મેં ડિક્લેરેશન શેર કર્યું હતું તમારી સાથે, એમાં મેં શેર કર્યું હતું કે હા, મારા જે ન્યૂ બેડરૂમ છે એમાં એક એસી માટે ડિક્લેર કરેલું હતું, અને હજી ઘણી બધી કર્ટેન્સ અને ઘણી બધી જે પણ જરૂરી મને વસ્તુ લાગતી હતી તો મેં એ મારા ડ્રીમ્સમાં એડ કરીને ડિક્લેર કરી દીધી હતી. અને ઘણા ટાઈમથી હું વિચારતી હતી કે આ વસ્તુ મતલબ એક એસીની જરૂર હતી જ મને, તો પણ મેં ડિક્લેર નહોતું કર્યું. પણ જેવું પણ મેં ડિક્લેર કર્યું તો સિચ્યુએશન ઓટોમેટિકલી ટર્ન થઈ, અને આ બધું ખરેખર આપણને એમ થાય કે કેવી રીતે, પણ આવું છે જ કે ઘણા ટાઈમથી કંઈક વસ્તુ અટકેલી છે અને તમે ડિક્લેર જો કરી દો છો તો એ વસ્તુ થઈ જાય છે. તો ક્યાંકથી કંઈક સપોર્ટ મળી જાય છે, ક્યાંકથી કંઈક આઈડિયા મળી જાય છે, ક્યાંકથી કંઈક એવી સિચ્યુએશન થાય છે કે જેથી કરીને તમારા જે ડ્રીમ્સ છે એ સક્સેસફુલી ટર્ન થઈ જાય છે, બરાબર છે. તો ઇટ ગિવ્સ યુ બેટર રિઝલ્ટ્સ એવરી ટાઈમ. ઓકે, સો આઈ બિલીવ ઇન declaration, right? So now when declaration is being my favorite, see, I've written now when declaration is being my favorite, I am inviting my beautiful life with this. તો હંમેશા મારી લાઈફ જે છે એ બ્યુટિફુલ થતી રહે છે બિકોઝ ઓફ ડિક્લેરેશન, રાઈટ. તો આ જે ડિક્લેરેશન છે એનું આપણે એક સેશન લઈશું. ખૂબ જ સરસ. હવે વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય એના કરતાં હું તમને શોર્ટમાં, હજુ મેં ઘણા બધા ડિક્લેરેશન્સ લખ્યા છે પણ વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે આપણો. અચ્છા, હવે એના જે છે એ સેશન્સ આપણે લઈશું. 21 ડેઝ પ્રેક્ટિસ કરીએ, અને જે વાઇબ્રેશન્સ છે હાઈ વાઇબ્રેશનમાં આપણે રહેવું જોઈએ. જે ડ્રીમ્સ તો ડિક્લેર કરી દીધા આપણે, બરાબર છે, એ ડ્રીમ્સની સાથે રહેવું જોઈએ. તો 21 ડેઝની પ્રેક્ટિસ છે. આપણામાંના ઘણા બધાને, કોઈને છે મારા સ્ટુડન્ટ્સને જોબ જોઈએ છે, કોઈને કાંઈ મેટરમાં સક્સેસ જોઈએ છે, કોઈને મેરેજ માટે એફર્મેશન્સ ડિક્લેરેશન્સ કરવાના છે, બરાબર છે. તો ઘણી બધી એવી વાત છે, ઘણાની રિલેશન્સ માટે. તો જે કાંઈ પણ છે, ગુડ હેલ્થ માટે સૌથી પહેલાં તો જ્યારે તમારી હેલ્થ સારી છે ત્યારે તમે થેન્ક યુ કહી દો ભગવાનને, બરાબર છે. તો આ બધી વાત છે. અચ્છા, જેની પણ પુઅર હેલ્થ છે, થોડુંક ક્યાંક અટકી ગયું છે, તો પહેલાંથી ભગવાનને કહી દો છો કે ના, મને સારું થઈ ગયું છે, અહીંયા મને આ થઈ રહ્યું હતું, હવે મને સારું થઈ ગયું છે, ભગવાનની બ્લેસિંગ્સ ત્યાં મને કન્ટિન્યુઅસ મળતી રહી છે, બરાબર. તો આ બધી જ વસ્તુ જે છે એની પ્રેક્ટિસ આપણે કરીશું, અને 21 દિવસ કન્ટિન્યુઅસ આપણે ભગવાનને કહેતા રહીશું. આ બધી વસ્તુની કોઈ જ આડઅસર નથી, બરાબર છે. તમે એક પરમપિતા પરમાત્માને તમે પહેલાંથી જ કહી દો છો, તમે એક એના બ્લેસ્ડ ચાઇલ્ડ છો, બરાબર છે, અને પહેલાંથી જ કહી દો છો કે ભગવાન થેન્ક યુ, તમે મને આ વસ્તુ આપી દીધું છે, ઓલરેડી આપી દીધું છે, તો એના માટે થેન્ક યુ. તો આ વસ્તુ એટલી બધી અસર કરે છે અને ખૂબ જ સારો રિઝલ્ટ આપે છે. તો જે લોકોને બી આજે આપણે સેશન્સ લઈશું 21 ડેઝ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસના, તો જે લોકોને બી જોઈન થવું છે તો હું મારું ઈમેલ આઈડી જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે લોકો ઇન્ક્વાયરી કરી અથવા તો ડિટેલ્સ મેળવી અને ડાયરેક્ટ જોઈન કરી શકો. ઓકે, તો મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક